વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 10% રિઝર્વેશન એ ખાલી કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી નહીં, બીજે જ દિવસે સંસદમાં ખરડો પાસ કરાવીને કાનૂન બનાવીને રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલા. બીજે જ દિવસે રાષ્ટ્રપતિજીએ પણ એને અનુમતિ આપી દીધી છે. ગઈકાલે ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે કે આજથી જે હવે નવી નોકરીઓ જે ભરવામાં આવશે, સરકારી નોકરીઓ, એમાં 10% રિઝર્વેશન રાખવામાં આવશે. જેમની એક્ઝામની પ્રક્રિયા એટલે કે પ્રી એક્ઝામ, રિટન એક્ઝામ, ઓરલ એક્ઝામ લેવાની હશે એના જૂના કાનૂન મુજબ લેવાશે અને જે લોકોની ખાલી એડવર્ટાઇઝમેન્ટ થઈ છે એની ફરી વખત એડવર્ટાઇઝમેન્ટ થશે અને એમાં 10% રિઝર્વેશન આપવામાં આવશે.